નથી, આમ તો મંદિર પાસે પોગાય એમ નથી. આમાં હું પડી જાય ને તો પૈસા વીણવા માંડી. જો ગાય જો મેં અહીંયા ચપ્પલ મેકા છે ને કોક લઈ ગયો. જો બુટી કે બાર ખાયા. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. ઘરે બ્લોગ શૂટ ન કર્યો, ચાલુ ન કર્યો કેમ કે ત્યાં ગીત વાગતા હતા એટલે કોપીરાઇટ આવે. મેં કીધું અહીંયા હિરેનને નાવાનું છે મારા દોસ્તારને હારે, તો મેં કીધું અહીં બ્લોગ ચાલુ કરી દઈ ને. આ જો ને અમે બધા જાય ત્યાં જાય છે, હજી કાંઈ નક્કી નથી. હવે હિરેનને આવે ત્યાં નક્કી થાય. જવાનું હું કહું છું અહીંયા શું કહેવાય ગુરુકુળ જવાનું કહું છું ને એક મિની કેદારનાથ, બે માં એક જગ્યાએ જવાનું છે. હવે હિરેન આવે તે ખબર પડે, બીજે જવાનું થાય કાંઈ નક્કી નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. જાય એમ ગુરુકુળ જાય છે, નીકળી જાય છે ને વરસાદ ચાલુ થઈ ગયો. ગુરુકુળ પહોંચી ગયા અને હનુમાન દાદાને દર્શન કરી લીધા. તમે કરી લો. અહીંયા બધા બેઠા છીએ, વરસાદ આવે છે બહુ બહાર એટલે અહીંયા અંદર જરીક બેઠા. તો કાંઈ હું અહીંયા ઊભું, મારી ગાડી સામે મેકી રોડ 5 ને આ તો ગુરુકુળ આવું નજારો છે. કાંક વરસાદ અંધારેલો છે. હજી તો અહીંયા પેલા મંદિરે આવ્યા દર્શન કરવા. હવે આમ જવાનું છે, વરસાદ રહી ગયો છે. હવે નીકળીએ આગળ. પબ્લિક બહુ છે હો ભાઈ, બહુ. ગાય જો આવું વ્યૂ છે. આ કીનું ને મારી બેન ને દર્શન કરવા જાય છે. અહીંયા દર્શન કરી આવી. ગાય અહીંયા પાણી થઈ ગયું છે ને સપ્લાય કાઢી નાખે આમ આગળ ને આમ જો બધા આવે થોડા. તો અહીંયા વ્યૂ એક નંબર છે, બીજું કાંઈ નહીં. ને અહીંયા જવું છે. અહીંયા કેમ જવું? અહીંયા મટકી ફોડે છે કાનુડો ને એલી ન્યાનું મેકે જો કાનુડો મટકી ફોડે ને અહીંયા માખણ ખાય છે. એ માખણ ખાય કાનુડો. અહીંયા યશોદામાં એને કાનુડાને ખીજાય છે, મટકી ફોડ નાખી. ભીડ જ એટલી છે ને કે ટિકિટ મળે એમ નથી, એટલે અમે પાછા આવીએ. એટલી ભીડ છે. હું ટિકિટ લેવાઈ ગયો છું પણ પછી મળે એમ નથી. એટલી ગરદી છે કે હલાય એમ નથી. આમ તો મંદિર પાસે પોગાય એમ નથી, એટલી બધી ગરદી. તો મંદિર પાસે કેમ જવું હે? પણ ત્યાં જવું કેમ? ગરદી છો કેમ જવું કા? ગાય કેટલી ગરદી છે. તો વિચારો હવે અમે ટિકિટ લેતા ત્યાં કેટલી ગરદી છે, અહીંયા એટલી ગરદી. ગાય માઇન્ડ કરીને અહીંયા ભેગા દર્શન કરવા, તો એટલી ભીડ તો બહુ છે. જો ને અહીંયા કાનુડા ને હિંચકા નાખે. અહીંયા બેહા છે ગરદીમાં થાકી જાઓ. આમથી આમ કે બાજુ જાઓ ને એ જ ન ખબર પડે. કાકીનું ગરદી કેટલી છે, બહુ ગરદી છે ને. અત્યારે આવા પરબમાં હવે હા તો આપવા દે. અહીંયા તો આને ભૂખ લાગી, દૂધ પીવડાવે છે ભાણકીને ને પછી પાછા નીકળીએ. હવે આમ દડા હાટું લડાઈ થઈ ગઈ છે બેની. જો દડા હાટું લડાઈ થઈ ગઈ. ઘરે ને ઘરે વરસાદ આવે છે. આ વરસાદ ફરવા નહીં દેવું લાગે જૂને. ઘરે ને ઘરે વારે વરસાદ આવ્યા જ કરે, જાતો જ હે. અરે બાપરે, આમ જો અત્યારે જો હું તમને કાનુડો ને બતાવું. જો કાનુડો અહીંયા રાસ રમે છે. અહીંયા રાસ રમે જો કાનુડો અને રાધા ને કાનુડો બે. અમે જાય છે અહીંયા અંદર તમને વ્યૂ હમણાં લોકેશન બતાવું. અંદર મંદિર ને મસ્ત છે. સ્વિમિંગ પુલ આવી ગયો છે. તો આમાં સ્વિમિંગ પુલમાં નાહવાનું ને આમાં હું પડી જાય ને તો પૈસા વીણવા માંડી. જો આમાં એટલા પૈસા પડ્યા. જો 10 ની નોટું વચ્ચે હોય ને આવડા બધા પાણી નાખી. જો એમાં ઓલો હાથી ને બધા. રાધા કૃષ્ણના મંદિર આવી ગયા છે. ચલો રાધા કૃષ્ણ દર્શન કરી લો. શિવરાજ ને દર્શન કરવા આવ્યા છે રાધા કૃષ્ણના મંદિરે. હાલે શિવાંશી આવી ગઈ છે દર્શન કરવા. લ્યો આ તો બીવે બધાય મૂર્તિ થી બીવે. હાથ તો મેં અહીંયા ચપ્પલ મેકા છે ને કોક લઈ ગયો. તો એમને જવું પડશે, મળતા નથી. હવે મેં અહીંયા મેકા था કોક લઈ ગયો હોય કોને ખબર. નથી મળતા, ક્યારના ગોઠે. હવે નવા લેવા પડશે. એમ ન પહેરાય, નવા લઈ લે. હું બીજું હું
હું બીજાને ચપલા ન પહેરું, નવા લઈ લે. કોક પહેરીને વહી ગયું ને મારા આમને જવું પડશે. ગાય બહાર આવી જાય ને બુઢી કે બહાર ખાયા મને જોવા દે કેવું લાગે. નરેશની પેટ્રોલ પુરાવાઈ જશે ને પનોતી વહી ગઈ મારી. તો હવે નવા આગળ લેવા જવા તો ચપ્પલ વયા જાય એટલે પનોતી જ કહેવાય. હમણાં નવા લેવા પડશે. ઘરે આવી જા ને ડાયરેક્ટ બેકરીમાં જઈને એટલું વસ્તુ લેતા. કેડબરી આવું આવું વિસોન ખાય. હે કીધું માટું કેડબરી લેવું. તો અત્યારે રાત થઈ ગઈ છે ને હું વિશાલને રહી છે પૈસા નાખવા. કા વિશાલ અત્યારે નાખ્યા ને પછી સવાર ટાઈમ નો અત્યારે નાખ્યા આમે નેવરાય છે. હાલ ખાઈ લીધું ક્યાંનું કાવીસલા ને કડી કાંટા મારતા હતા આમથી આમ. તો અત્યારે જઈશ પૈસા નાખવા. ચાલ નાખ્યા. ગુડ મોર્નિંગ. સવાર થઈ ગયું છે ને હું ઉમેશ અત્યારે જઈશ ટેબલ લેવા. પીસી આટું પહેલાં ટેબલ તો જોવું પડશે ને પછી પીસી આવે. તો હું ઉમેશ પહેલાં ટેબલ ગોતવા રહી. ક્યાં મળે કાંઈ ખબર નહીં હવે જોઈ. અહીંયા આવ્યા છે પોપડામાં. અહીંયા નીકળ્યા ટેબલ જ મળે જોજો. હવે ટેબલ તો મળે છે અહીંયા પણ બહુ મોટા મળે. આમ પીસી રે કીબોર્ડ રે માઉસ ને એવું બધું એવું ટેબલ જોતું. પછી એવું અહીં છે ને બનાવડાવવું પડે એમ કે પછી એ બહુ મોંઘું મળે. બનાવે ને મોંઘું થાય. હવે જોઈએ હાલો આમ ક્યાંક છે. હા ઉમેશ કે પેલા પીસી લઈ આવે એને ખ્યાલ હોય કે ચવડું ટેબલ જોવે એમ કે. શોપે પોગી જાય પાછા મારા દોસ્તારને લાવ્યા ને થોડી ખબર પડે ને. તો અહીં જો આ શોપની અંદર જાય પૂછવા તો જોઈએ હમણાં લઈ તો તમને બતાવો અંદર. ગાઈસ અત્યારે પીસી લેવા ગયા હતા ને પાછા ઘરે હોય એવા. મેં ખાવાનો ટાઈમ થઈ ગયો હતો જલ્દી ઘરે હોય આવ્યા. હવે ઉમેશનો પગાર લેવા જવાનું છે સિટીમાં. હું વિશાલ ને ઉમેશ કહીને પગાર લેવા રાખી એનો. કાં પછી પીસી લેવા જાઉં. હું ઉમેશ ને પ્રદીપ થઈને પૂકી જાય પીપલ પૂકી જાય ઉમેશ નો પગાર લેવા. અને શેઠ અંધારું થઈ ગયું ગાય. જો વરસાદ આવે એવું થઈ ગયું. વરસાદ કેટલા વાગ્યા જો અહીંયા જો અંધારું જેવું છે. અંધારું થઈ ગયું. જો અમે આવ્યા હતા ગેટ માંથી પણ ભૂલા પડી ગયા. ફેરી ગઈ ભૂલાઈ ગઈ બધી. ઉમેશ અહીંયા કામ કરે તો ઉમેશ ને ભૂલાઈ ગયું. અમને ન ભૂલાઈ જાય. કેવો કેટલા વરાદી પછી આવ્યા હતા તમને ભૂલાઈ જાય. અહીંથી આમ લઈ લે આ ઘેર ઉમેશ આને ભૂલાઈ જાય તો શું કરવું બોલો. અમને ભૂલાઈ જાય આને ભૂલાઈ જાય અમારે ભૂલાઈ ન જાય. એ પૈસા ફાઇનલી ગાઈસ ફરતી આ ઉમેશનો પગાર હવે આવી ગયો છે. હવે ઉમેશ ખુશ થઈ ગયો. પીસી લેવા જાવી એટલે એટલો ખુશ છે એટલો ખુશ તમે વાત ન પૂછો. ઉમેશ ખુશી કઈ માતી નથી એને. તો કરે એટલો ખુશ છે. કોઈ પીસી નથી કરતો ને પીસી લેવા જાવ. કોઈ પીસી નથી કરતો ને સીપીયુ લેવા જાવ. મારે શું કરવું હવે બોલો. પીસી કેર પેલા પછી પીસી લેજે તો. પ્રદીપ ગાડીની અણી કાઢી લે. આ કે મગાડતો બને ગાડી. ઉમેશ તો રાહ જેવો કેવરાયો આપણે બધા. આને કર જોવા બે કોમેન્ટ ભેગો આને અવાજ તમને નહીં આવતો ગાડીમાં. પ્રદીપને ગાડી આગતા અંધારથી શીખવાડવી પડે મારે. કાકા ફટકાડી ન દે કાકા ગાડી. ફાઇનલી ક્યાં છે પૂગી જાય રૂમે. જો રૂમે આ બે શું કરે બને તો કપડાં ને બધું બગાડું જોય. હા બે સાફ કરે કપડાં. પીસી લેવા જઈએ. આપણે સાવેરી નીચે આવતું જાય પીસી લેવા. ક્યાં જવાનું છે ભાઈ હવે? ફાઇનલી ગાઈસ અમારા પીસી લેવા મળે ને આગળ બનાવી બ્લોગમાં તમને આપણે બતાવી પીસી લેવા. જો પ્રદીપના કપડા કેટલા વેગડા જોઈ લ્યો. ગાડી આખમાં વ્હાઈટ પેન્ટ નો પહેરાય. મેં પહેરાય ને તારા વાળ જો ઓલા દેવા થઈ ગયા. હા તો જો વ્યવસ આમ ખુશી તો આના દિલમાં માતી નથી એટલી ખુશી છે. આમ તો ખરી મોઢું તો મલકાય કરે છે. એક જો આમથી લઈને આવ્યો. હવે અમે નીકળી ગયા હતા પીસી લેવા. જોઈએ કેવું પીસી પસંદ આવે એવું લેવાનું છે. કેવું થાય કેવું નહીં હવે પછી ખબર પડે તમને. પછી મળે આગળ બ્લોગમાં. આગળ બનાવી બ્લોગમાં તમને બતાવી કેવું પીસી કેવું નહીં. તમને ખબર પડતી હોય પીસીમાં તો કોમેન્ટ કરો અમને. અમારે કેવું ગેમિંગ માટે પીસી લેવું. કેટલા અઠવાડિયા તો અમે પીસી માટે રાખો લબડીએ છીએ. આયા લેવા ગયા ત્યાં લેવા ગયા કાંઈ લેર નથી પડતો કેવું પીસી લેવું. અમને કારણ કે ખબર નથી પડતી પીસીમાં. ખાલી ગેમ રમતા ખબર પડે બસ. હવે તમે આગળ બ્લોગમાં તમને ખબર પડે. તો આ બે વાયા હેલા ગાડી લઈને 4 જણા જઈએ અમે પીસી લેવા. ફાઇનલ ગાઈડ લેવા આવે જો અહીંયા હવે બનાવે છે બિલ એ રીતના જઈશ. હવે હું પસંદ કરીશ કેવું પસંદ આવે કેવું નહીં. એલસીડી તો અહીંયા પડ્યા છે. પીસી તો ઓલા
પડ્યા CPU ને બધું જોઈએ કેવી રીતના કેવા મસ્ત પીસી છે. અમને લેવાનું મન થાય પણ અમારે નથી લેવું, હજી વાર છે બહુ. તો CPU બીબી બધું કમ્પ્લીટ કરી નાખ્યું, ખાલી ફિટ કરે એટલી વાર છે. તો એટલાનું પડ્યું જો 52,150 નું પડ્યું. 1000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને આવ્યા. હમણાં રોકડા પૈસા આપીને થોડાવાનું જો કેશપેમાં જઈશ. હું તો ખુશ થઈ ગઈ. 52,000 નું પડ્યું છે. 52,000 નું બિલ બનાવીને આવ્યો છે. શું થાય હું નહીં ફોન જો આવ્યો છે. ફોન કેને ગયેલો હવે આપણે ગિફ્ટિંગ થોડાવવાનું છે, કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે લાગ વાગશે. તો કેવું લાગ્યું આને પીસી લીધું તો 52,000 નું પીસી પડ્યું? મારું થોડું આને સારું. તને કેવું લાગ્યું? 52,000 નું પીસી લઈને પછી તને કેવું ફીલ થાય અંદરથી? 52,000 હા શું કરશે 52,000 નું પીસી લઈને આને? અંગ્રેજી છે પેલા ઇંગ્લિશ શીખી જા પછી 52,000 નું પીસી લે. તાવથી અમે બે વાપરશું કા પેલા જો 2 મહિના અમે વાપરશું પીસી, પછી ત્યાં ઇંગ્લિશ શીખી જાય ને પછી આવડા પછી એને લઈ જવાનું. તાવથી અમારે વાપરવાનું છે 2-3 મહિના અમે વાપરશું. ગાઈસ ઘરે પહોંચી ગયા ને ચાલો ટેબલ લેતા આવ્યા. પીસી આવશે 7 વાગે. ચા તો હું ઓફિસે વયો જાય. ટેબલ અત્યારે લીધું મને નથી લાગતો ઓળું કાંઈ લીધું છે હવે જોઈએ. તો મિત્રો અત્યારે હું ઓફિસમાં આવ્યો છું, લિફ્ટમાં છું ને ઓફિસે જાઉં છું ને આ બ્લોગ પૂરો કરી દઈએ. પીસી લેવા ગયા હતા એટલે બ્લોગ ન લીધો. પીસી હું તમને આગલા બ્લોગમાં થાય. બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જઈ શકો. એક લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારી બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.